ગુજરાત રાજ્યનું આ ઐતિહાસિક બજેટ જે 4,08,053 કરોડનું વિક્રમી બજેટ છે. ત્યાર પછીની પત્રકાર પરિષદમાં મારી સાથે ઉપસ્થિત મારા રાજ્ય કક્ષના મંત્રી શ્રી કમલેશભાઈ, એસીએસ, ફાઇનાન્સ અને અધિકારીશ્રીઓ તથા સૌ પત્રકાર મિત્રો, વિકસિત ભારત 2047 અને આત્મનિર્ભર ભારતનો વિઝન લઈને જે આપણા યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી ચાલી રહ્યા છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું આ 5મું બજેટ છે. આ બજેટમાં ખાસ કરીને વિકસિત ભારત 2047ના લક્ષ્યોને ધ્યાનમાં લઈને અને સાથે સાથે 2035માં જ્યારે ગુજરાતની સ્થાપનાને 75 વર્ષ પૂર્ણ થવાના છે, ત્યારે એ બંને રોડ મેપ સાથે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં લગભગ 40% વધારો કરીને અને મેન્યુફેક્ચરિંગ, તેમાં પણ સેમિકન્ડક્ટર અને ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો, રોજગારીની તકો વધારવાનો અને ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ વખતે માનનીય મોદીજીએ જે આદિવાસી વિસ્તાર અંબાજીથી તે ઉમરગામ સુધીના વિસ્તાર માટે 2 લાખ કરોડની જે યોજના જાહેર કરી હતી, એના સંદર્ભે આ વિસ્તારના વિકાસ માટે આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આ વર્ષને પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને ગુજરાતમાં વધુને વધુ પ્રવાસન વિકસે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે.